સુરતથી સમાચાર કોર્પોરેશનના કાર્યક્રમમાં સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. આપ સૌને આ ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પ્રોજેક્ટોને કારણે લોકોને ઓક્સિજન મળશે એવી વાત અક્ષરભાઈ માવાણીએ કરી. એનો અર્થ એ છે કે આ જરૂરિયાત છે. આ તાતી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા પદાધિકારી અને અધિકારીઓ મળીને આ ત્રણેય પ્રોજેક્ટને એક સાથે એનો ખાતમુહૂર્ત કરીને લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટેનો સફળ પ્રયત્ન કર્યા છે. આ એક એવી મહાનગરપાલિકા છે કે અન્ય મહાનગરપાલિકામાં ત્રણ પ્રોજેક્ટ માટે 3 વખત કાર્યક્રમ કરવો પડે, 3 દિવસ બગડે, સમય બગડે. પરંતુ જો આ રીતે એક સાથે કાર્યક્રમ ના કરીએ તો મહાનગરપાલિકા કે મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ બીજું કામ જ ના કરી શકે. એટલે આવા મોટા પ્રોજેક્ટો પણ અલગ અલગ કરવાને બદલે એક સાથે કરીને સમયનો પણ બચાવ કરે છે, પૈસાનો પણ બચાવ કરે છે અને ઝડપમાં કામ આગળ વધારવા માટે એમાં પ્રયત્નશીલ પણ થાય છે. સુરત આમ તો હું પહેલા જે કમિટીમાં હતો કેન્દ્ર સરકારમાં, અલગ અલગ જે સ્માર્ટ સિટીના શહેરો પોતાનું પ્રેઝન્ટેશન આપવા માટે એ દિલ્હી એ કમિટી પાસે આવતા હતા. દરેક મહાનગરપાલિકાને ફક્ત 3 મિનિટ પોતાના પ્રેઝન્ટેશન માટે આપવામાં આવતી છે અને ત્યાં એમને કોઈ સાયકલ સ્ટેન્ડ બનાવ્યું હોય કે કોઈ ગાર્ડન ડેવલપ કર્યું હોય એવો પ્રોજેક્ટ લઈને આવતા હતા. પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરને એ વખતે 13 મિનિટ આપવામાં આવી હતી. 13 મિનિટમાં પણ આ સુરતના વિકાસનો એ દ્રશ્ય આદર્શ કરી શક્યા નહોતા. અને બતાવવાનો જે પ્રયત્ન હતો કે સાયકલ સ્ટેન્ડ કે એવા તો કોઈ નાના પ્રોજેક્ટ 13 મિનિટમાં લીધા જ નથી. તો આ સુરતમાંથી પ્રેરણા લેવી જોઈએ. એ આખા દેશને જે મેસેજ એ કમિટી મારફતે પણ અને લોકોને જે માહિતી મળે છે એને આધારે પણ થાય છે. અને જ્યારે જળ શક્તિ મંત્રાલયની જવાબદારી મળી ત્યારે ત્યાંના અધિકારીઓને ત્યારે સુરતની વાત કરી કે આવનારા 50 વર્ષ માટે પીવાનું પાણી, જે પોપ્યુલેશન વધવાનું છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવવાની છે એના માટે જે પાણી જોઈએ એ પાણીની વ્યવસ્થા 50 વર્ષની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે. આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી. આવી દીર્ઘદ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ કામ કરતા આવે છે. સાથે સાથે આપણે જોયું હતું કે 2007માં 7 લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક વિસ્તારોની અંદર અદાજણ હશે કે વેણ તરફ કેટલાક ઘરોમાં તો 20 ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા. આજે જે આયોજન થયું છે એમાં 10 લાખ ક્યુસેક પણ પાણી આવશે તો પણ આ કોઈ પૂર નહીં આવે એ વાત પણ આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને મૂકી હતી. આ એવું એક પહેલું શહેર છે કે જેને દુનિયામાં 10 લાખ ક્યુસેક પાણી આવે તો પણ પૂરથી આ શહેરને નુકસાન ન થાય એનું આયોજન પણ એ સુરત મહાનગરપાલિકાએ કર્યું છે. આપણે એમાં જોયું હશે કે ખૂબ વરસાદ દરેક જગ્યાએ પડ્યો, કોઈ જગ્યાએ જાનહાનિ થઈ, કોઈ જગ્યાએ ઘર વખરી વહી ગઈ, કોઈ જગ્યાએ પશુધન વહી ગયું, અનેક પ્રકારની હાનિ થઈ. પરંતુ સુરત મહાનગરપાલિકામાં ગાડીઓમાં પણ પૂર આવ્યા. એના કારણે કેટલાક લોકોનું જે એન્ક્રોચમેન્ટ હતું એમને ત્યાંથી હટાવવા પડ્યા, એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા. પરંતુ કોઈ જાનહાનિ ન થાય એના માટેના પ્રયત્ન થયા. એકાદ બે જગ્યાએ કોઈ બાળકની ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું. પણ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો, ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે બગાડી રહ્યું હતું, ત્યારે રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો, સૌ અધિકારીઓ, સૌ પદાધિકારી અને કમિશનર અને એમના અધિકારીઓ સહિત બધાએ તે ખડે પગે કામ કર્યું. એ કામ પણ વખણાયું છે કે જો આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે. અને એટલે આ રીતે એક દ્રષ્ટાંત રૂપની કામગીરી
કે સુરત મહાનગરપાલિકા દરેક જગ્યાએ કરે છે. સ્વચ્છતામાં પણ આપણે વર્ષોથી દર વર્ષે બીજા નંબરે આવતા હતા. આ વખતે બધાએ સંકલ્પ કર્યો હતો કે પહેલા નંબરે પહોંચવું જ છે. સુરતના શહેરીજનોની મદદ સાથે, આપ સૌના સહકાર સાથે મહાનગરપાલિકા એમાં પણ એચિવમેન્ટ કર્યું અને આજે આપણે પણ પહેલા નંબરમાં ભાગ પડાવીને આજે આપણો શહેર એ પણ દેશમાં પહેલા નંબરે આવી ગયો છે. મેં એક દિવસ કમિશનર મેડમને ફોન કર્યો કે હું ઇન્દોર ગયો હતો, ત્યારે એમણે એરપોર્ટની સામે બહાર નીકળતા એક બોર્ડ માર્યું હતું કે દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકેનું બિરુદ એ અમને મળ્યું છે. આપણા અહીંયા આપણે સ્માર્ટ સિટીનું બિરુદ એરપોર્ટની સામે હોર્ડિંગ છે. મેં એમને કહ્યું કે આપણે પણ આજે આપણને બિરુદ મળ્યું છે, આપણે પણ સ્વચ્છતામાં પહેલા નંબરે છે, એનું પણ વધારાનું એક હોર્ડિંગ એ લગાવવું જોઈએ. મને તો લાગે છે કે કદાચ લાગ્યું નથી, પણ આવનારા દિવસોમાં આ પણ આપણા માટે એક ખૂબ મોટો એચિવમેન્ટ આપણે કરી શક્યા છે કે જે 92-94 પહેલા સૌથી ગંદુ શહેર તરીકે આપણું શહેર એના માટે લોકો ટીકા કરતા હતા. આજે સૌથી સ્વચ્છ શહેરમાં જ્યારે આપણે નામના મેળવી હોય ત્યારે એનો દાવો કરવો જ જોઈએ. એનાથી પ્રચાર અને પ્રસાર પણ થાય અને લોકોને સ્વચ્છતાની વધુ ટેવ પડે, એના માટે પણ કામ કરવું જોઈએ. હવે બીજી એક વાત મારા મંત્રાલયની મારે આપને કેવી છે, હમણાં મંત્રાલયની એક સ્કીમ છે કેચ ધ રેન અને બીજી છે રેન વોટર હાર્વેસ્ટિંગની. અમે આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ એમાં કોઈ ફંડ નથી આપતા, પરંતુ મેં કહ્યું હમણાં હું કડોદરા એક કાર્યક્રમમાં ગયો હતો, ત્યાંના જે પ્રોસેસ હાઉસ છે એ પ્રોસેસ હાઉસમાં જેના પણ મિલમાં એક સેન્ટર હોય એક ગામ દત્તક લેવું, એ ગામમાં જ્યાં જ્યાં પાણી ભરાતા હોય 4, 5, 6 પોઈન્ટ નક્કી કરે, ત્યાં 50 થી 100 ફૂટ બોર કરે, એ બોરને ઉપરથી બંધ કરે અને સ્કેનરનો પાઇપ નાખી દે, આજુબાજુ એક કુંડી બનાવી દે, તે કુંડીમાં બ્રાઉન્સ નાખી દે, મોટા મોટા પથ્થર નાખી દે, એમાંથી પાસ કરીને બધું જ વરસાદી પાણી એ નીચે ઉતરી જાય, કચરો એ પથ્થરમાં જ રોકાઈ જાય, આના કારણે પાણીનું સ્તર એ પણ જમીનમાં જે વપરાયું છે ઉપર આવશે. વડોદરા ત્યાં મીઠું પાણી હતું, એના કારણે જે ડાઇંગ હાઉસો ત્યાં ખૂબ વધ્યા. લગભગ રોજનું 15 કરોડ લીટર પાણી એ લોકો જમીનમાંથી બહાર કાઢતા હતા. આ આંકડો એમનો જ છે, એમણે જ મને કહ્યું હતું અને એટલે મેં એમને કહ્યું કે તમે ખૂબ પાણી ઉલેચ્યું છે, હવે તમે બેંકની ડિપોઝિટો વાપરી છે, હવે ફરીથી બેંકમાં ડિપોઝિટ કરો અને આ દ્વારા લગભગ બધા જ ગામો, ત્યાં 84 નો વિસ્તાર હશે, મજૂરા ગેટનો વિસ્તાર હશે, નવસારી સંસદનો વિસ્તાર હશે કે વલપાડ વિધાનસભા